નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। નવજીવન હોસ્પિટલ ખાતે ડોક્ટર પર બેદરકારીનો આક્ષેપ, મહિલાનું મોત। આણંદ જિલ્લાના અકલાવ ખાતે આવેલી નવજીવન હોસ્પિટલમાં સારવાર દરમિયાન ડોક્ટરની ગંભીર બેદરકારીના આક્ષેપ સાથે એક મહિલાનું દુર્ભાગ્યપૂર્ણ મોત થયાનું સામે આવ્યું છે। પરિવારજનોના જણાવ્યા અનુસાર મહિલાને સમયસર અને યોગ્ય સારવાર આપવામાં વિલંબ થયો હતો। તેઓનો આક્ષેપ છે કે તબીબી સ્ટાફની બેદરકારીને કારણે મહિલાની તબિયત વધુ બગડી અને અંતે તેણીનું નિધન થયું। ઘટનાની જાણ થતાં હોસ્પિટલ બહાર પરિવારજનો અને સ્થાનિકોમાં રોષનો માહોલ સર્જાયો હતો। પરિવાર દ્વારા જવાબદાર ડોક્ટર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। માહિતી મુજબ પોલીસને જાણ કરવામાં આવી છે અને આરોગ્ય વિભાગ દ્વારા પણ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। હાલ તબીબી બેદરકારી હતી કે નહીં તે અંગે સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટતા થશે। નાની છોકરીઓ ઓલરેડી હતી, હા કોઈ ઇસ્યુ નથી, પણ તમે જ્યારે યોગ્ય ડૉક્ટર છો તો પછી દર્દીઓને ભગાવવાની જરૂર શું? અત્યારે અમે આ એટલી બધી ભીડ હતી ને ત્યાં તો માન કોઈ બી છે નહીં, આપણું હોસ્પિટલ ખાલી 10 મિનિટમાં તો ખાલી કરતા એટલે અમે કીધું એફઆઈઆર ફાડો આપણે ડૉક્ટર પાસે એફઆઈઆર ફાડો પછી જ આપણે એ લોકો ડૉક્ટરે કીધું બી તો મારથી બી ભૂલ થઈ હશે એવું। હા, એવું પણ કયો વિડીયો છે આપણી પાસે? છે આપણી પાસે સ્ટિંગ વિડીયો ઉતારેલું છે, મેં ત્યાંનું દવાખાનું એ બોલતા હતા, મારી હાથે બેઠા હતા, ઉતારેલું છે। સવારે સાહેબ લગભગ 9:15 ની આજુબાજુ મેં આવી ગયા। હસતા હસતા આવ્યા સાહેબ અમે। આપનો પરિચય ને શું બનાવ બન્યો છે આપની સાથે? અત્યારે સાહેબ એવું બનાવ બન્યો છે કે સવારમાં અમે મારી છોકરીને નસો સાફ કરવા માટે અમે લઈને આવ્યા હતા, તો જે સીસી સુગાડવાના ડૉક્ટરે સીસી સુગાડ ઓવર ડોઝ આપી દીધો છે, એના કારણે નસકોરાની નસ ફાટી ગઈ અને તૈયારીમાં લોહી નીકળી ગયું છે। અને અત્યારે પછી ત્યાંથી અમને એવું કીધું છે કે એનું હાર્ટ બંધ થઈ ગયું, એ હિસાબથી અમે તમને આણંદ શિફ્ટ કરવા માંગીએ છીએ। કયા દવાખાનામાં આવો બનાવ બન્યો તમારો? અત્યારે સાહેબ અમારા નવજીવન હોસ્પિટલ અકલાવ બસ સ્ટેન્ડની સામે બનાવ બન્યો છે। પછી આ બનાવ બન્યો પછી તમે ક્યાં આગળ ડૉક્ટર દ્વારા મોકલવામાં આવ્યા કે કોઈ ફરિયાદ દાખલ કરાવી તમે કરી? ના, અમે ફરિયાદ દાખલ નહીં કરી સાહેબ, અને અમારે અહીંયાથી જિગ્નેશ પટેલ ડૉક્ટર સાહેબે એવું કીધું કે તમારે હાર્ટના ડૉક્ટરને બતાવવા માટે તમારે આણંદ જવું પડશે, તો અમને અહીંયાથી 108 બોલાવીને અમને આણંદ શિફ્ટ કર્યા, અને આણંદવાળા ડૉક્ટર તરીકેને એવું કીધું કે તમારે 90% બચી શકે તેવો નથી। આ ડેડ બોડી જે છે એ કોની ડેડ બોડી છે? આ ડેડ બોડી છે મારા છોકરાની મિસિસની, હું એના સસરા બોડી છે। પેશન્ટનું નામ શું છે? પ્રિયંકાબેન રાસનસિંહ ચૌહાણ, ઉંમર 24 વર્ષ। 6-7 મહિનાથી દવા ચાલતી હતી, અત્યારે આજ શનિવારે અમે દવાખાને બતાવવા ગયા તો ડૉક્ટરે એવું કીધું કે આપણે નસો સાફ કરાવવી પડશે, તો અમે સોમવારની મને તારીખ આપી, તો સોમવારે અમે સવારમાં 9 થી 9:30 ગાળામાં અમે ત્યાં ડૉક્ટરને મળ્યા, અને ડૉક્ટરે પછી બધી ટ્રીટમેન્ટ ચાલુ કરી, અને પછી જ્યારે જે ડૉક્ટરે જે સીસી સુગાડી એ ડૉક્ટરે સીસી સુગાડી પછી મારી છોકરીને લોહી નાકમાંથી નીકળી ગયું અને પછી ધબકારા બંધ થઈ ગયા, તો ડૉક્ટર સાહેબે એવું કીધું કે એને હાર્ટની બીમારી છે, એટલા માટે કે તમારે આણંદ શિફ્ટ કરવી પડશે। તો અમે સાહેબ આણંદ દવાખાના લઈને ગયા તો આણંદવાળા ડૉક્ટર સાહેબે એવું કીધું કે આ છોકરીને એવું એને ડેડ બોડી થઈ ગઈ છે। અત્યારે તમે કોઈ પોલીસ ફરિયાદ કરી છે અત્યારે હવે 112 કંઈ બોલાવી હતી અકલાવ નવજીવન હોસ્પિટલમાં, તો પછી ત્યાંથી પોલીસવાળા સાહેબોએ એવું કીધું છે કે તમે ડેડ બોડી લઈને SSGમાં જતા રહો, તો અહીંયા ત્યાંની પોલીસ આવશે અને પછી બધી કાર્યવાહી કરશે એવું અમને કહીને અહીંયા મોકલાયો। તો અહીંયા અમે SSG હોસ્પિટલમાં ગયા, તો 2 નંબરની બારી પર ઇમરજન્સી વોર્ડની અંદર ગયા, તો જે ભાઈ આપણે જે સાહેબ છે એ સાહેબે એવું કીધું છે કે તમારે ઓકલાવની જે પોલીસ સ્ટેશનમાં તમે જેવું આપ્યું હતું
તો એની પોલીસને તમારે અહીંયા બોલાવવી પડશે. ડૉક્ટર માટે ડૉક્ટરને શું તમને જવાબ આપ્યો? ડૉક્ટરે ડૉક્ટરે તો એવું કીધું છે અમને કે અમારી કોઈ બિનકાળજી છે નહીં અને આ છોકરીને હાર્ટની બીમારી હતી એવો અમને ઉલ્લેખ કરે છે અત્યારે. પહેલાં શું તમને જવાબ આપ્યો હતો? પહેલાં એવો જવાબ આપ્યો હતો કે આ બેનને હાડ બંધ થઈ ગઈ છે તો તૈયારીમાં ઓખલાવથી આપણે એમને લઈ જવાના છે, આણંદ શિફ્ટ કરવા પડશે. તો તમે એસએજી હોસ્પિટલ આવ્યા છો, કેટલા કલાકથી અહીં ઊભા છો? અહીંયા અમે લગભગ 2 કલાકથી અહીંયા ઊભા છીએ અમે, પણ અમારું કોઈ રણીધણી કોઈ થતું નથી. તમે પીએમ રૂમ માટે પૂછવા ગયા ડૉક્ટર સાહેબને, તો એમને શું કીધું તમને? પીએમ રૂમ માટે પૂછવા ગયા તો અમને સાહેબે એવું કીધું કે તમારે આંકલાવના જે પોલીસ સ્ટેશનમાં તમે જે ફરિયાદ એવું કરાવી છે એ જે પોલીસવાળા આવ્યા હતા એ સાહેબને અહીંયા બોલાવવા પડશે તો અમે ડેડ બોડી અહીંયા મૂકશું. એટલે મેઇન વસ્તુ તમે જ્યારે ત્યાં આખલા ગયા પોલીસે કોઈ કાગળ તમને આપેલું કે આ બોડી લઈને જાઓ છો? ત્યાંથી કોઈ કાગળ બાગળ કશું અમને આપ્યું નથી, ખાલી અમને એવું કીધું કે તમે બોડી લઈને તમે એસએસજીમાં જતા રહો એમ. તમને કોઈ કાગળ પરથી કશું જ નથી આપ્યું? અમને કશું આપ્યું નથી કંઈ અને દવાખાને. તમે 2 કલાક થયા તો આખલા પોલીસ અહીંયા આવી છે? ના, અત્યાર સુધી આવી નથી. 2 કલાક જેવું થયું પણ અત્યારે પોલીસ આવી નથી. હવે ખાસ કરીને બોડી અત્યારે ક્યાં છે? બોડી અત્યારે અમારા એની અંદર છે, એમ્બ્યુલન્સની અંદર છે. દર્શક મિત્રો જોઈ શકો છો આપ કે જો બોડી હતું અહીંયા આગળ 2 કલાકથી બોડી એને પડી છે. આ લોકો જે દીકરીના પિતા છે 2 કલાકથી રોડ ઉપર ઊભા છે અને શું પોલીસની આ બેદરકારીના કારણે 2 કલાકથી બોડી અહીં પડી છે? શું પોલીસની જવાબદારી નથી કે એમને કાયદેસર કાર્ય? એક અભણ માણસ હોય, ગરીબ માણસ હોય છે, જ્યારે